યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર 1977. મંદિરો પોતાના ગૌરવને સાર્થક બનાવે. આપણા દેશમાં હજારો લાખો મંદિરો છે. કરોડો લોકો એમાં સ્થાપિત દેવમૂર્તિઓના દર્શન કરે છે. પોતાની શ્રદ્ધા મજબૂત બનાવીને વિશ્વાસ કરે છે કે પોતે દેવમૂર્તિના દર્શન કરીને ઈશ્વર પ્રત્યેની પોતાની ફરજ પૂરી કરી લીધી. અથવા જે કઠણાઈઓને તેઓ પોતાના સાથીદારોને કહેવામાં શરમ સંકોચ રાખે છે તે ભગવાનને કહી દીધી. મંદિરોમાં દર્શન કરવા જઈને લોકો પોતાના દેવતા સામે પોતાની બધી વાતો કહેવા લાગે છે કે જે બીજાને કહેવાથી મશ્કરી થાય. આ પ્રમાણે પોતે સંતોષ માનીને જીવ હળવો બનાવે છે. પણ મંદિરોની વ્યવસ્થા આટલાથી સાર્થક બનતી નથી. પોતાની અધૂરી કામનાઓ, બીજાને હાસ્યાસ્પદ લાગે એવી ઈચ્છાઓ, નાની નાની ગૂંચવણો અને નહીં જેવી કઠણાઈઓ કહેવા માટે જો મંદિરો બનાવવામાં આવતા હોત તો એની કોઈ જરૂરત રહે જ નહીં. કેમ કે આવી વાતો તો ઘરના એક ખૂણામાં બેસીને પણ ભગવાનને કહી સંભળાવી શકાત. ફક્ત ભગવાનની વાતો જ કહેવાની હોત તો ગમે તે રીતે કહી સંભળાવી શકાત. કેમ કે ભગવાન તો દરેક જગ્યાએ સમાયેલો રહેલો છે અને અંતર્યામી પણ છે. વગર કહે પણ તે આપણી વાતો સાંભળી સમજી શકવા માટે શક્તિમાન છે. જે ઉદ્દેશો માટે મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે એના પર વિચાર કરવામાં આવે તો આપણે એમ નક્કી કરી શકીએ છીએ કે લોકમાનસમાં આસ્તિકતા અને ધર્મનિષ્ઠાની ભાવનાઓનો વિકાસ કરવાનો મંદિરોનો મુખ્ય ઉદ્દેશ હોઈ શકે છે. જૂના સમયથી અત્યાર સુધી ભારતના લોકોના મનમાં જે ધાર્મિકતાનો વિકાસ થયો છે અને અહીંનું લોકજીવન ધર્મ ભાવનાઓથી જે પ્રમાણે ઓતપ્રોત જોવામાં આવે છે એમાં મંદિરોનું ઘણું યોગદાન રહેલું છે. સામાન્ય રીતે મનુષ્ય પોતાનું બધું રોજિંદુ જીવન કાર્યમાં રહીને જીવે છે. જુદી જુદી સમસ્યાઓ અને કઠણાઈઓનો સામનો કરતા રહીને થાકી જાય છે. આસ્તિકતા અને ઈશ્વર પ્રત્યે ભાવનાઓ ઉભરાય એવો સમય લગભગ નહીં જેવો જ મળે છે. એટલા માટે જ પ્રતીકોના રૂપે મંદિરોની જરૂર ઊભી થઈ. વ્યક્તિ ગમે તેટલો કામમાં ગૂંચવાલો હોય પણ મંદિરો પાસેથી જતાં એને ભગવાનની સત્તા કેટલી બધી છે તેની યાદ આવે છે. ભાવિક મનુષ્યોને એવી યાદ આવે છે કે ઈશ્વર છે અને તે આપણા કામો હિલચાલને જોઈ રહ્યા છે. ક્ષણભર તો એનો આત્મા સાચી લાગણી અનુભવે છે. દરરોજ ત્યાં આવતા જતા અને ત્યાં થઈને જતા આવતા આ ભાવના મજબૂત બને છે. આપણે એટલું કલ્પી શકતા નથી કે જ્યારે મંદિરો હોત નહીં ત્યારે સામાન્ય લોકો પોતાના સાંસારિક કાર્યોમાં લાગ્યા રહીને ઈશ્વરની સત્તા કેટલી છે તે જાણી શકાત નહીં તો શું થાત? મહાત્મા ગાંધીને એક સમયે કોઈકે પૂછ્યું હતું કે લોકો ઘણા જ બગડી ગયા છે તો પણ આ બ્રાહ્મધૂનનો પ્રચાર કેમ કરો છો? લોકો એનું આચરણ પણ કરતા જણાય છે પણ એમના આંતરિક જીવનમાં કંઈ અસર પડતી નથી. શું આ એ વાતની સાબિતી નથી કે ઈશ્વરનો પ્રચાર કરવો નકામો છે? પૂછનારને જવાબ આપતા ગાંધીજીએ કહ્યું કે જરા વિચાર તો કરો કે જ્યારે ઈશ્વરની સત્તાને લોકો માને છે તો પણ એમની આ દશા છે તો પછી જો ન માનતા હોત તો કેવી સ્થિતિ થઈ હોત? લોકોનું વ્યક્તિત્વ ભલે શુદ્ધ ન બને પણ એથી મંદિરો બિનજરૂરી નથી. દરેક વ્યક્તિના મનમાં જે કોઈ ઈશ્વર માને છે એમની ધારણા ઈશ્વર માટે એવી હોય છે કે તે દરેક સારા ખરાબ કાર્યોનો સાક્ષી છે અને તેથી તે ન્યાયી રીતે સારું કે ખરાબ ફળ આપે છે. આ ધારણા માન્યતા ફક્ત ઉપર છલ્લી જ હોય છે એટલે લોકો એના પ્રમાણે પોતાની રહેણી કરણીમાં ફેરફાર કરતા નથી. ખરી જરૂરત તો એ છે કે આ માન્યતાને નિષ્ઠા સાથે ઊંડે ઉતરીને દ્રઢ બનાવે. મંદિર જો જીવન અને ચેતનને પ્રભાવિત ન કરી શકે તેમજ ફક્ત પ્રતીકના રૂપમાં ઈશ્વરને ઓળખાવતું રહે એ પૂરતું નથી. આ કામ તો ઘરમાં ચિત્ર લગાવીને પણ કરી શકાય છે. તો પછી મંદિરો માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની શી જરૂર છે? આપણા દેશમાં 7 લાખ ગામડા છે. ઓછામાં ઓછું દરેક ગામમાં એક મંદિર છે. શહેરોમાં તો મંદિરોની સંખ્યા ઘણી વધુ છે. એક શહેરમાં ઓછામાં ઓછા 8 થી 10 તો હોય છે જ. એવા મોટા શહેરોમાં તો હજારોની સંખ્યામાં છે. એવા શહેરોને તીર્થસ્થાન ગણવામાં આવે છે. જો એ બધાના આંકડા ભેગા કરવામાં આવે તો ભારતમાં લગભગ 10 લાખ મંદિરો હશે. એક મંદિરમાં પૂજારી, ચોકીદાર, નોકર તેમજ પૂજન માટેનો ખર્ચ ગણવામાં આવે તો ઓછામાં ઓછો 500 રૂપિયા માની શકાય. એના કરતાં કંઈ ઘણો ખર્ચ પણ થાય છે જ.
છતાં પણ આપણે ઓછામાં ઓછો ખર્ચ માનીએ તો દરેક મંદિર દીઠ 10 લાખ મંદિરોનો ખર્ચ 50 કરોડ રૂપિયા દરેક મહિનાના થયા. ફક્ત ઈશ્વરના પ્રતીકને ઓળખવા માટે આટલી મોટી રકમનો ઉપયોગ કરવો એ કોઈ બુદ્ધિની વાત ન કહેવાય. છતાં પણ મંદિરોના ઉદ્દેશને પૂરો કરવા માટે ખર્ચ થાય છે એમ માનીએ તો એક મોટી સંસ્થાના રૂપે જોવા મળશે કે જે લોકોને આસ્તિકતા અને આધ્યાત્મિકતાની પ્રેરણા આપી શકે છે. તે પ્રેરણા જ આપે છે એમ નહીં, પરંતુ આપવી જ જોઈએ. જો મંદિરો એને માટે ધ્યાન આપે નહીં તો માનવું કે તેથી ફક્ત વધુ ખર્ચ કરીને ઘણું ઓછું મેળવી શકાય છે. આજકાલના સમયમાં મોટાભાગના મંદિરો આ ઉદ્દેશને પૂરો કરી શકતા નથી. એનો ઉદ્દેશ આસ્તિકતાનું રક્ષણ કરવાનો બતાવવામાં આવ્યો છે, પણ એનો અર્થ એવો થતો નથી કે ફક્ત મૂર્તિ આગળ માથું નમાવવું, ફૂલ ફળ ચડાવવા, મૂર્તિઓ સામે બેસીને પ્રાર્થના આરતી કરવી, તેમને એને નવડાવી ધોવડાવી સેવા કરવામાં આવે. છતાં મોટાભાગના મંદિરોમાં આ પ્રમાણે જ થાય છે. ત્યાંના પૂજારી ગોર પંડ્યા લોકો ધર્મ ભાવનાઓનું શોષણ કરીને પોતાનું ઘર ભરે છે. લોકો પોતાની ભાવનાથી જે કંઈ આપે છે તેનો બદલો જરા પણ સમાજને મળતો નથી. આનું કારણ એ છે કે બુદ્ધિજીવી વર્ગ મંદિરો પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. આપણે એમને નાસ્તિક, અધાર્મિક, અભિમાની જેવા ગમે તેવા વચનો કહીએ છીએ. આમ એમના પર દોષારોપણ કરીને પોતપોતાના મનને સમજાવી લેવામાં આવે છે. પણ ખરેખર દોષ એમનો નથી. ખરો દોષ તો કહેવાતા આસ્તિક લોકો અને મંદિરોના વ્યવસ્થાપકો, વહીવટદારોનો છે કે જેઓ મંદિરોના ઉદ્દેશની જરા પણ પરવા કરતા નથી. તે એટલે સુધી કે તેઓ મંદિરોનો પણ નાશ કરાવતા અચકાતા નથી. મોહમ્મદ ગજની અને ઔરંગઝેબ મુસલમાન બાદશાહોએ તો ઘણા મંદિરો તોડી નાખીને મસ્જિદો બનાવી દીધી. છતાં આવી વ્યક્તિઓ કે જે મંદિરોના રૂપમાં કોઈ પ્રગતિકારક ફેરફાર થવા દેતા નથી. તેઓ મંદિરોને ભાવનાત્મક દ્રષ્ટિ અને ઉપયોગિતાની રીતે નાશ કરનારા બની રહ્યા છે. કેટલાક સામ્યવાદી દેશોમાં આ કારણથી જ દેવાલયો, પૂજાના સ્થાનોનો નાશ કરીને એની જગ્યાએ સરકારી કચેરીઓ બનાવી છે. તે એટલા માટે કે એમને એ સ્થાનોની કોઈ ઉપયોગિતા જણાઈ નહીં. ભવિષ્યના સમાજમાં દરેક વસ્તુની ઉપયોગિતા અને આર્થિકતા જોવા મળશે તો ટકશે શું? આ પ્રમાણે મંદિરોને ટકવા દેશે ખરા? ખાસ જરૂરી તો એ છે મંદિરોને સાચા અર્થમાં આસ્તિકતા અને ધાર્મિકતાની ભાવનાને પોષનારા કેન્દ્રો તરીકે વિકસિત કરવા જોઈએ. આસ્તિકતાનો અર્થ એવો નથી કે ફક્ત મંદિર અથવા મૂર્તિ આગળ માથું નમાવવું કે પૂજાપાઠ કરીને સંતોષ માનવો. એનો અર્થ તો એવો થાય છે કે ઈશ્વરમાં અખંડ વિશ્વાસ રાખવો અને ધાર્મિક મર્યાદાઓનું સારી રીતે પાલન કરવું. પૂજાપાઠ કરવા, જપ, ધ્યાન વગેરેની ક્રિયા કરવી એ ધાર્મિકતાની સ્થૂળ ભાવના કહી શકાય. પણ ધર્મનો ઉદ્દેશ એટલાથી પૂરો થતો નથી. પોતાના આત્મિક ગુણમાં વધારો કરવો અને એમાં શુદ્ધિ લાવવી એ સાચો ધર્મપાલનનો અર્થ છે. પ્રાચીન કાળમાં મંદિરો બનાવવાનો ઉદ્દેશ પણ એ જ હતો કે તેઓ આસ્તિક લોકોને ખરેખરો સાચો ધર્મ શીખવે. માટે જ પહેલાંના સમયમાં મંદિરમાં આરતીની સાથે સાથે કથા, ભજન અને ઉપદેશવાળા પ્રવચનો વગેરેનો કાર્યક્રમ ચાલતો હતો. મંદિરના પૂજારી કોઈને કોઈ આવી વ્યવસ્થા કરતા હતા. સાથે સાથે મનુષ્યના ચરિત્રમાં સત્પ્રવૃત્તિઓનો વધારો થાય એ ઉદ્દેશથી એવા લોકસેવક સાધુ સંતોને બોલાવીને આયોજનો કરતા હતા. લોકો પાસેથી દાન, દક્ષિણા, ભેટ વગેરે લેવાનો ઉદ્દેશ એ હતો કે એમાંથી કાર્યક્રમોની વ્યવસ્થા થયા કરે. ત્યાં આવનારા લોકસેવક સાધુ સંતોનો જીવન નિર્વાહ કરી શકાય. એ ધ્યાનમાં રાખવું કે ત્યાં એવા લોકોને રાખવામાં આવતા હતા કે જેઓ સ્વાર્થ ભાવ વગર ફક્ત લોકસેવા માટે જ પોતાની જાતનું સમર્પણ કરતા હતા. પરંતુ જ્યારથી મંદિરોમાં પૂજાના સાધન સામગ્રી, ભેટ અને ચઢાવવાને જ મુખ્ય માનવામાં આવ્યા તથા ધર્મ પ્રચારના મૂળ ઉદ્દેશની અવગણના કરીને એના પર ઢાંક પીછોડો કરવામાં આવ્યો, ત્યારથી બુદ્ધિજીવી અને વિચારવાન વ્યક્તિઓ મંદિરો તરફ ઉદાસીનતા સેવા લાગ્યા છે. પોતાનો મૂળ ઉદ્દેશ ભૂલી જઈને ફક્ત ધન ભેગું કરવા માટે મંદિરોમાં જાત જાતના અંધવિશ્વાસો અને આડંબરો, દેખાવો કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમ કે કોઈ મંદિરમાંથી જાહેર કરવામાં આવે છે કે ત્યાંની મૂર્તિના દર્શન કરવાથી રોગ, બીમારી દૂર થાય છે. કેટલીક જગ્યાએ એવો વિશ્વાસ બતાવવામાં આવે છે કે ત્યાં જઈને બાધા વગેરે કરવાથી બધી જ ઈચ્છા, મનોકામનાઓ પૂરી થાય છે. એક બાજુ આજકાલ જ્યાં સમાજ ધાર્મિક તથા નૈતિક દ્રષ્ટિએ દિવસે દિવસે નીચે જતો જાય છે,
ત્યારે મંદિરો જુદી જુદી જાતના અંધવિશ્વાસો પેદા કરીને એને બધું બગાડીને ઝડપભેર એનો નાશ થાય એવા કાર્યો કરી રહ્યા છે. ખરી જરૂર તો એ વાતની છે કે સમાજની નબળી બાજુને ઊંચે લાવવા, ઉન્નત બનાવવા, સામાન્ય જનતાને સન્માર્ગના રસ્તે દોરવા માટે મંદિરો પોતાની જવાબદારી સંભાળે અને લોકચેતનાને શુદ્ધ બનાવીને સમાજનું ચરિત્ર ઊંચે ઉઠાવવાના પ્રયાસો કરે. એને માટે કેટલાક કાર્યકરોની પસંદગી કરીને લોકશિક્ષણનો ઉદ્દેશ પૂરો કરી શકાશે. પુસ્તકાલય, વાતચીત, વિચારણા, સત્સંગ, ચર્ચા, પ્રગતિશીલ રીતે કથા વાર્તા, પ્રેરક પદ્ધતિથી વાર તહેવાર અને સંસ્કારોની ઉજવણી કરવી વગેરે ઘણા કાર્યક્રમો છે, જેના દ્વારા મંદિરો લોકમાનસનું રચનાત્મક શિક્ષણ આપી શકે છે અને પોતાનું ગૌરવ કાયમ ટકાવી રાખી શકે છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.